કેમ છો મિત્રો? મજામાં ને? તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પેજ નંબર 84 ઉપર ડિસ્કશન કરતા હતા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરી હતી એ લેસન હતું ફોર યુથ. મિત્રો આજે પાર્ટ 3 ની અંદર આપણે આ લેસન આજે પૂરું કરીશું. મિત્રો એક સરસ ફિલોસોફિકલ લેસન આપણને આપ્યું છે અને એક વ્યક્તિગત રીતે સાચો સ્વતંત્ર માણસ કોને કહેવાય એની ચર્ચા આપણે છેલ્લા 2 લેક્ચરમાં કરી હતી. મિત્રો આગળ વધ્યા છે પેજ નંબર 84 ઉપર. જુઓ છેલ્લે કેટલીક બાબતો જોઈ હતી અને હું ફટાફટ રિવાઇઝ કરીને આગળ વધું છું. તો અહીં શિક્ષણનો સાચું હેતુ શું છે એ આપણને સમજાવે છે. અગાઉ આપણે જોયું હતું કે જે શિક્ષણ આજે આપણને આપવામાં આવે છે આપણને એકચ્યુઅલી પરતંત્ર બનાવે છે, પણ શિક્ષણનો સાચો હેતુ શું હોવો જોઈએ તો એ હવે અહીં આપણને કહે છે. એ કહે છે ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. મિત્રો અમે તમને વ્યવસ્થિત સમજાવ્યું હતું એને ટૂંકમાં આપણે સમજીએ. પરંતુ એ કહે છે શિક્ષણનો સાચો હેતુ તમને મદદરૂપ થવામાં અથવા તો તે બાબત સમજાવવામાં મદદરૂપ થવામાં છે. કઈ બાબત? તો એક તો કોઈનું અનુકરણ કરવાનું નથી અને તમે જે છો તે જ તમારે રહેવાનું છે. નેક્સ્ટમાં એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. અને આમ કરવું એટલે તમે જેવા છો એવું સમજવું તમારા માટે એ કહે છે ખૂબ જ અઘરું છે. કેમ? તો એ કહે છે વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ. નેક્સ્ટમાં કહે છે એ કહે છે ભલે ને તમે સુંદર હોય કે કદરૂપા હોય. એ કહે છે વેધર યુ આર એનવિયસ ઓર જેલસ. એ કહે છે ભલે ને તમે દ્વેષીલા કે ઈર્ષાળુ હોય. એ કહે છે ઓલવેઝ ટુ બી વોટ યુ આર. એ કહે છે હંમેશા તમે જેવા છો તેવા જ રહો. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. પરંતુ એ બાબતને બરાબર સમજો. એ કહે છે જેવા છે તેવું રહેવું એ ખૂબ જ કેવું છે, મુશ્કેલ છે. કેમ? તો કહે છે બીકોઝ કારણ કે યુ થિંક દેટ યુ આર ઇગ્નોબલ ધેન અધર્સ. અમે તમને સમજાવ્યું હતું લાસ્ટ ટાઈમ. એ કહે છે તમે વિચારવા લાગો છો કે તમે બીજા કરતા ત્યાં નિમ્ન કક્ષાના ઉતરતી કક્ષાના છો. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન્ટુ સમથિંગ નોબલ. એ કહે છે ઇટ વુડ બી માર્વેલસ બટ ધેટ નેવર હેપન્સ. આ છેલ્લે આપણે સમજ્યા હતા. અને તમે એવું વિચારો છો તમારી જાત માટે કે જો તમે તમારી જાતને કોઈ ઉમદા વસ્તુની અંદર પરિવર્તિત કરી શકો તો કે છે તમારા માટે કેવું રહેશે? અદ્ભુત રહેશે. પરંતુ આવું થવું, તમે તમારી જાતને પરિવર્તિત કરી શકો એવું ક્યારેય શક્ય બની શકવાનું નથી. કારણ કે ઈશ્વરે દરેકની અંદર કંઈક સ્પેશિયાલિટી મૂકેલી છે. હવે એ જોઈને આપણે એ થવા માંગતા હોઈએ અને આનું અનુકરણ કરીને તો એવું એ કહે છે ક્યારેય થઈ શકવાનું નથી. બરાબર છે? એટલે આવો ક્યારેય પ્રયત્ન અથવા આવો પ્રયત્ન એક પ્રકારની શું છે? પરતંત્રતા છે એવું કહે છે. જઈએ આગળ. લાસ્ટ ટાઈમ અહીં સુધી આપણે જોયું હતું મિત્રો અને મેં તમને કીધું હતું લેસન થોડું ડિફિકલ્ટ છે એટલે વચ્ચે વિડીયો પોઝ કરી અને થોડું વ્યવસ્થિત સમજતા રહેજો. અને આજનો વિડીયો સમજો એ પહેલા આગળનો વિડીયો ઝડપથી એકવાર ચેક કરી લેજો. જોઈએ આપણે આગળ. યસ, એક્ઝેક્ટ અહીંથી શરૂ કરીએ આપણે. હા, સમજો. એ કહે છે વેરેઝ, જેનો મિનિંગ આપણે કરશું જ્યારે. એ કહે છે ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. એ કહે છે જ્યારે તમે તમારી જાતને શું કરી લો? સ્વીકારી લો આ રીતે અને એને બરાબર સમજી લો તો કે છે ધેન પછી ધેટ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. બરાબર સમજો. હા, તો કે છે આ જ સમજણની અંદર ત્યાં શું રહેલું છે? એક પ્રકારનું રૂપાંતરણ રહેલું છે. હું ને તમે મારી જાતને રૂપાંતરિત કરવા માંગીએ છીએ પણ જે કૃષ્ણમૂર્તિ કહે છે આવું ક્યારેય શક્ય નથી. પણ જ્યારે તમે ખરેખર કોણ છો એ તમે સ્વીકારી લો અને એને બરાબર સમજી લો તો કે છે આ જ સમજણની અંદર એક પ્રકારનું શું રહેલું છે? રૂપાંતરણ રહેલું છે. અને આ પ્રકારે તમે તમારી સેલ્ફને જ્યારે રૂપાંતરિત કરશો ને ત્યારે તમે સમાજનું ઉમદા આ બનવું છે, તે બનવું છે, પેલા વ્યક્તિ જેવું બનવું છે, આવું બધું વિચારવાનું શું કરી દેશો? છોડી દેશો. જોઈએ આપણે શું કહે છે તે નેક્સ્ટમાં. એ કહે છે સો ફ્રીડમ લાઈઝ. એ કહે છે આવી રીતે સ્વતંત્રતા આધાર રાખે છે ડિપેન્ડ્સ ઓન. એ કહે છે નોટ ઇન ટ્રાઇંગ. જો નકાર વાક્ય રચના છે. એ કહે છે આવી રીતે સ્વતંત્રતા આધાર રાખતી નથી. શેની ઉપર આધાર રાખતી નથી? એ કહે છે ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. એ કહે છે બીજા કરતા કંઈક જુદા બનવામાં, અલગ બનવામાં સ્વતંત્રતા આધાર રાખતી નથી. એ કહે છે નોર ઇન ડુઈંગ. એ કહે છે વોટ એવર. એ કહે છે યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ. એ કહે છે તમે જે ઈચ્છો છો એ પ્રકારે બને એવી જ બધી બાબતો ઉપર સ્વતંત્રતા આધાર રાખતી નથી. એ કહે છે નોર ઇન ફોલોવિંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન. એ કહે છે પેલી જે પ્રણાલિકાઓ છે એ પ્રણાલિકાઓને અનુસરવામાં આધાર રાખતી નથી. શેની? કોની પ્રણાલિકાઓ? તો કે છે ઓફ યોર પેરેન્ટ્સ, ઓફ યોર ટીચર. એટલે આખી અહીં સુધીની લાઈન સમજીએ. અહીંથી શરૂ કર્યું. એ કહે છે આવી રીતે સ્વતંત્રતા સમજો બરાબર તમારા માતા પિતા, તમારા શિક્ષકોની પ્રણાલિકાને અનુસરવામાં આધાર રાખતી નથી.
તમે જો ઈચ્છો એ પ્રકારે જ બધું બને એના ઉપર આધાર રાખતી નથી, અથવા તમે બીજાથી જુદા બનો અથવા અલગ બનો અથવા કંઈક અલગ ઈચ્છો એના ઉપર સ્વતંત્રતા આધાર રાખતી નથી. તો શેના ઉપર આધાર રાખે છે? પરંતુ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ, પરંતુ તમે કોણ છો તે બાબતને ક્ષણે ક્ષણે સમજવામાં સ્વતંત્રતા શું કરે છે? આધાર રાખે છે. બરાબર છે. એટલે સાચી સ્વતંત્રતા એટલે પોતાની સેલ્ફની ઓળખ કરવી, પોતે કોણ છે એ સાચી રીતે સમજવું, એ જ શું છે સ્વાતિ, એ જ વ્યક્તિની શું છે? સાચી સ્વતંત્રતા છે. જોઈએ આગળ નેક્સ્ટમાં શું કહે છે તે. હા, આગળ વધીએ તો મિત્રો એ કહે છે આપણને, એ કહે છે યુ સી, એ આપણને કહેવા માંગે છે. ટૂંકમાં ફરી એકવાર હું તમને કહું તો ઉપરનો પેસેજ જે છે આપણને શિક્ષણનું સાચું કાર્ય બતાવે છે. એ વ્યક્તિને સાચા અર્થમાં એ કોણ છે તે ક્ષણે ક્ષણે એને ઓળખતા શું કરવું જોઈએ? શિક્ષણ શીખવાડવું જોઈએ. નેક્સ્ટમાં કહે છે યુ સી, યુ અન્ડરસ્ટેન્ડ, તમે સમજો. એ કહે છે યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ, એ કહે છે તમે આના માટે શિક્ષિત થયેલા નથી, અથવા તમને આના માટે શિક્ષણ આપવામાં આવતું નથી. શેના માટે? એ કહે છે યોર એજ્યુકેશન એન્કરેજીસ યુ ટુ બીકમ સમથિંગ, એ કહે છે તમારું શિક્ષણ તમને કંઈક બનવા માટે શું કરે છે? પ્રોત્સાહિત કરે છે. એ કહે છે પરંતુ તમે એ કંઈક બનવા માટે શિક્ષિત થયેલા નથી. એ કહે છે ઓર અધર, બટ ધેટ ઇઝ નોટ ધ, સમજો શું કહે છે? એ કહે છે બટ ધેટ ઇઝ નોટ ધી, એ કહે છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. બરાબર છે. પરંતુ એ તમારી જાતની અથવા તમારી જે જાત છે એની એ સાચી સમજણ નથી. બરાબર છે. એટલે શિક્ષણનો હેતુ એ ખરેખર મુખ્ય શું હોવો જોઈએ? તો કે છે શિક્ષણનો હેતુ તમે કોણ છો એ ઓળખવાનો હોવો જોઈએ. એ તમને ઓળખવામાં મદદરૂપ થાય એ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ, નહીં કે તમને કંઈક બનાવવા માટે શું કરવું જોઈએ? એન્કરેજ કરવું જોઈએ અથવા તો પ્રોત્સાહિત કરવું જોઈએ. નેક્સ્ટમાં એ કહે છે યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ, સમજો બરાબર. એ કહે છે તમારું અસ્તિત્વ, એ કહે છે ખૂબ જ જટિલ બાબત છે. તમે કોણ છો એ સમજવું ખૂબ જ જટિલ છે. એ કહે છે યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ, એ કહે છે તમારું અસ્તિત્વ, અહીં યોર સેલ્ફનું મિનિંગ આપણે કરીએ છીએ તમારું અસ્તિત્વ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે, જુઓ સેલ્ફ. યસ, કેમ એવું કહે છે? એ કહે છે ઇટ ઇઝ નોટ મિયરલી ધ એન્ટિટી દેટ ગોઝ ટુ ધ સ્કૂલ. એટલે કોઈ તમને પૂછે કે તમારું અસ્તિત્વ એટલે શું, તો એ સમજવું ખૂબ જ જેને કહેવાય ડિફિકલ્ટ છે, કોમ્પ્લેક્સ છે, જટિલ છે. જનરલી આપણે શું કહીએ કે મારું અસ્તિત્વ એટલે પેલી એન્ટિટી એટલે પેલી જીવંત વસ્તુ કે જે શાળાએ જાય, જે ઝઘડાઓ કરે છે, જે રમતો રમે છે, એ કહે છે જે ડરે છે. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, નોટ ઓબ્વિયસ. હિડન એટલે છુપું અને ઓબ્વિયસ એટલે સ્પષ્ટ. એટલે સમજીએ એ યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ, પેલા ટુકડાઓ જોયા આપણે. એ કહે છે તમારું અસ્તિત્વ એ ખૂબ જ જટિલ બાબત છે. તો એ કહે છે તમારું અસ્તિત્વ એ ફક્ત પેલી જીવંત વ્યક્તિ જે શાળાએ જાય, જે ઝઘડાઓ કરે છે, જે રમતો રમે છે, જેને કહેવાય ડરે છે, એ કહે છે ફક્ત એ કહે છે આટલું જ નથી. એ કહે છે બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, એની અંદર કંઈક છુપું પણ છે, નોટ ઓબ્વિયસ, જે કહે છે સ્પષ્ટપણે દેખાતું નથી. મિત્રો જોયું તમે, થોડું સમજવું અઘરું છે પણ પ્રયત્ન કરશો તો સમજાશે. એ કહે છે કોઈ આપણને પૂછે તમારું અસ્તિત્વ એટલે, તો તમારું અસ્તિત્વ એટલે એ બહુ સ્પષ્ટ કહે છે તમારું અસ્તિત્વ એટલે પેલી જીવંત જે શરીર જે કંઈ કરે છે એ તમારું અસ્તિત્વ નથી. એ કહે છે એ તો છે જ, એટલી બાબતો તો એમાં જ આવશે. કઈ તમારું અસ્તિત્વનો હિસ્સો કે જે ભાઈ દરરોજ શાળાએ જાય છે, ત્યાં જઈને ઝઘડાઓ કરે છે, રમતો રમે છે, ભણે છે, ડરે છે, આ બધું તો ખરું જ, પણ આ સિવાય તમારા અસ્તિત્વમાં કંઈક છુપું છે, નોટ ઓબ્વિયસ, જે સ્પષ્ટ નથી, જે બધાને દેખાતું નથી. અને એમાં શાનો સમાવેશ થાય છે? એ કહે છે ઇટ ઇઝ મેડ અપ, એ કહે છે નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક, એ કહે છે તમારું અસ્તિત્વ ફક્ત તમે જ જે વિચારો છો એનાથી બનેલું નથી, બટ ઓલ્સો ઓફ ઓલ થિંગ્સ ધેટ હેવ બીન પુટ ઇનટુ યોર માઇન્ડ. એ કહે છે બાય અધર પીપલ, બાય બુક્સ, બાય ધ ન્યૂઝપેપર્સ, એ કહે છે બાય યોર લીડર્સ. આ બરાબર સમજો. એટલે કહે છે પરંતુ એ કહે છે સમજો બરાબર, બટ ઓલ્સો ઓફ ઓલ થિંગ્સ ધેટ હેવ બીન પુટ ઇનટુ યોર માઇન્ડ, પરંતુ તમારું અસ્તિત્વ આ બધી બાબતોથી પણ બનેલું છે. કઈ બધી બાબતોથી? કે જે બધી વસ્તુઓ તમારી અંદર રેડવામાં આવે છે, જેને કહેવામાં આવે પુટ ઇનટુ, તમારી અંદર ઉમેરવામાં આવે છે. કોના દ્વારા? તો કે છે બીજા લોકો દ્વારા, પુસ્તકો દ્વારા, સમાચાર પત્રો દ્વારા, જેને કહેવાય તમારા નેતાઓ દ્વારા.
અને આ રીતે તમે જોવા જાઓ તો તમારું અસ્તિત્વ શું થતું હોય છે, બનતું હોય છે. તો મિત્રો આ ટુકડાઓ જોયા. હવે અહીંથી લઈ અને અહીં સુધીની લાઈનને આપણે એક્ઝેક્ટ બરાબર સમજીએ તો એ કહેવા ટૂંકમાં એવું માગે છે, એ કહે છે તમારું અસ્તિત્વ એને સમજવું એ કહે છે ખૂબ જ જટિલ છે. એ કહે છે તમારું અસ્તિત્વ જે બાહ્ય રૂપે દેખાય છે, જે જીવંત છે એટલું જ નથી, પરંતુ સાથે સાથે તમારું અસ્તિત્વની અંદર કેટલીક છુપી બાબતો છે જે ઓબ્વિયસ નથી, જે સ્પષ્ટ નથી. બરાબર છે. કે જે તમારું અસ્તિત્વ તમે જે વિચારો છો ફક્ત એટલાથી જ નથી બનેલું, પરંતુ તમારી અંદર અન્યો દ્વારા જે વિચારો રેડવામાં આવે છે એનાથી તમારું અથવા તો એ પણ તમારા અસ્તિત્વનો એક શું છે, હિસ્સો છે. તો કેટલી બાબતો અસ્તિત્વનું નિર્માણ કરે, કેટલી બાબતોને અસ્તિત્વમાં કન્સિડર કરી શકે, જેને આપણે ઓળખવાની છે. તો નંબર 1 માં પેલી જેને કહેવાય આપણું જીવંત શરીર જે બધી અલગ અલગ એક્ટિવિટી કરે છે આપણા અસ્તિત્વનો હિસ્સો છે. આ પહેલી વસ્તુ જે કૃષ્ણમૂર્તિના મત અનુસાર. ત્યાર પછી એ સિવાય કેટલીક છુપી બાબતો અંદર છે આપણી, જે સ્પષ્ટ નથી, જે ઓબ્વિયસ નથી. બરાબર છે. આપણું અસ્તિત્વ આપણે જે વિચારીએ છીએ એનાથી તો બને જ છે, પરંતુ આપણું અસ્તિત્વ આ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એવરીડે આપણી અંદર જે રેડવામાં આવે છે એ પણ આપણા અસ્તિત્વનો એક શું છે, હિસ્સો છે. હું માનું ત્યાં સુધી સમજાતું હશે. એ કહે છે એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ ઓનલી વેન, એ કહે છે યુ, યોર નથી, હા, એ કહે છે ઓનલી વેન, એ કહે છે યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. અને આ બધું સમજવું ત્યારે જ શક્ય છે, એ કહે છે જ્યારે તમે કંઈ પણ બનવાની ઈચ્છા ન સેવો. બરાબર છે. તો તમે કંઈ પણ મેળવવાની ઈચ્છા ન રાખો, એ કહે છે ત્યારે જ તમે તમારા અસ્તિત્વને શું કરી શકો છો, સાચી રીતે ઓળખી શકો છો. જોઈએ. એ કહે છે વેન યુ ડોન્ટ ઇમિટેટ, વેન યુ ડોન્ટ ફોલો, વિચ મીન્સ, જોઈએ આપણે, એ કહે છે જ્યારે તમે કોઈને ઇમિટેટ કરતા નથી, એ કહે છે જ્યારે તમે કોઈને અનુકરણ કરતા નથી, એ કહે છે વેન યુ ડોન્ટ ફોલો, જ્યારે તમે કોઈને અનુસરતા નથી, એનો અર્થ થાય છે કે રિયલી, ખરેખર, એ કહે છે વેન યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ વોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. જો મિત્રો શું કહે છે, એ કહે છે રિવોલ્ટ અગેન્સ્ટ એટલે ની સામે બંડ પોકારવું. સમજાય છે? નો વિરોધ કરવો, એવો એનો મિનિંગ કરી શકાય. એ કહે છે ત્યારે તેનો અર્થ થાય છે કે ખરેખર તમે કંઈક બનાવવાની જે આખી પ્રણાલિકા છે, આખી પ્રણાલિકા સામે, એ આખી ટ્રેડિશન સામે, પેલું કંઈક બનાવવા વાળી પ્રણાલિકા સામે તમે સાચા અર્થની અંદર શું પોકારી રહ્યા છો, બંડ પોકારી રહ્યા છો, અથવા તો તમે તમારા જીવનની અંદર એની સામે શું નોંધાવી રહ્યા છો, વિરોધ નોંધાવી રહ્યા છો. મિત્રો બહુ સરસ લાઈન છે. એટલે એ કહે છે કે ટુ બી યોર સેલ્ફ ઇઝ રિયલ ફ્રીડમ. તમે જેવા છો તેવા રહેવું એ જ સાચી સ્વતંત્રતા છે. એ કહે છે ટુ નો યોર સેલ્ફ ઇઝ અ રિયલ ફ્રીડમ. તમારી જાતને સાચા અર્થમાં ઓળખવી એ જ સાચી સ્વતંત્રતા છે. અને એ કહે છે જ્યારે તમે કોઈનું અનુકરણ કરતા નથી, જ્યારે તમે કોઈને અનુસરતા નથી, એનો અર્થ થાય છે કે ખરેખર તમે યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ. એ કહે છે તમે ની સામે બંડ પોકારો છો. કોની સામે? તો કહે છે ધ વોલ ટ્રેડિશન, પેલી આખી પ્રણાલિકા સામે. કઈ પ્રણાલિકા? કે જે વ્યક્તિને કંઈક બનાવે છે. એટલે જુઓ તો એજ્યુકેશન સિસ્ટમનો વિરોધ થયો, સમાજ સિસ્ટમનો વિરોધ થયો. કારણ કે સમાજની અંદર તમે જુઓ તો અલગ અલગ પ્રકારના ખિતાબોથી માંડીને અલગ અલગ પ્રકારનું એજ્યુકેશનથી માંડીને બધું જ મૂકેલું છે. વ્યક્તિને કંઈક બનવા માટે શું કરે છે? ઉશ્કેરે છે, એન્કરેજ કરે છે. પણ તમારે જ્યારે કંઈ બનવું જ નથી, કંઈ ઈચ્છા જ નથી, તમે કોઈ પણ વ્યક્તિને જોવો છો તો એને ઇમિટેટ કરતા નથી, એને ફોલો કરતા નથી. એનો સીધો અર્થ થયો કે પેલી કંઈક બનાવવા વાળી સમાજે ઊભી કરેલી જે આખી પ્રણાલિકા છે એની સામે તમે શું પોકારી રહ્યા છો? બંડ પોકારી રહ્યા છો. જોઈએ નેક્સ્ટમાં એ કહે છે ધેટ ઇઝ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. એ કહે છે લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ. એ કહે છે આ ખરેખર આ એક સાચી ક્રાંતિ છે, કે જે પેલી સાચી ક્રાંતિ, એ કહે છે લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ, જે વ્યક્તિને, જેને કહેવાય કે એક અદ્ભુત સ્વતંત્રતા તરફ શું કરી જાય છે? દોરી જાય છે. અને નેક્સ્ટમાં કહે છે, લાસ્ટ લાઈન શું કહે છે સમજો. એ કહે છે ટુ કલ્ટિવેટ, કલ્ટિવેટ કરવું એટલે કેળવવું. એ કહે છે ટુ કલ્ટિવેટ, એ કહે છે ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. આ નીચે પણ અંડરલાઈન કરજો મિત્રો, આવું બધું આપણને પરીક્ષામાં અલગ રીતે પૂછાઈ શકે છે. અને એ કહે છે ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ, અને આ પ્રકારની સ્વતંત્રતા વ્યક્તિની અંદર કેળવવી, એ કહે છે ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. એ કહે છે શિક્ષણનું સાચું શું છે? કાર્ય છે. તો મિત્રો ટૂંકમાં આને આપણે બરાબર સમજીએ તો આ પેસેજથી જ્યારે આપણે શરૂઆત કરી પેજ નંબર 84 ઉપર, તો બહુ ટૂંકમાં આપણને સમજાવે છે કે એકચ્યુઅલી તમને અથવા યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. આપણે સમજ્યા કે તમે આના માટે શિક્ષિત થતા નથી,
એકચ્યુઅલી જે તમારી શિક્ષણ વ્યવસ્થા છે તમને કંઈક બનવા માટે શું કરે છે, ઉશ્કેરે છે, એન્કરેજ કરે છે, પરંતુ એ કંઈક બની જવું એ તમારી જાતની અથવા તો તમારી સેલ્ફની સાચી ઓળખ નથી. એ કહે છે તમારી સેલ્ફ એક ખૂબ જ કોમ્પ્લેક્સ, જેને કહેવાય ખૂબ જ કોમ્પ્લેક્સ છે, જટિલ વસ્તુ છે. અને એ કહે છે કે તમારું અસ્તિત્વ એ કહે છે ફક્ત ને ફક્ત જે એન્ટિટી અથવા જેને કહેવાય ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે અથવા જીવંત રીતે જે કંઈ દેખાય છે એટલું જ નથી, પરંતુ તમારું અસ્તિત્વ એ બધું તો ખરું જ, પણ એની સાથે તમે જે વિચારો છો તે, અને સાથે સાથે અન્ય લોકો દ્વારા તમારી અંદર એવરીડે જે રેડવામાં આવે છે, આ બધાથી તમારું અસ્તિત્વનું શું થતું હોય છે, નિર્માણ થતું હોય છે. બરાબર છે મિત્રો. અને અહીં આપણને જેને કહેવાય કેળવણીની, શિક્ષણની એક બહુ જ તમને કહેવાય તો એવી સાચી એવી વાત કીધી. અને જે એવું શિક્ષણ હોવું જોઈએ જે વ્યક્તિને કોઈને ન અનુસરવા માટે પ્રેરવું જોઈએ, કોઈને ફોલો ન કરવા માટે શું કરવું જોઈએ, અનુસરવું જોઈએ. અને કહે છે ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. અને કોઈ પણ વ્યક્તિની અંદર એ કહે છે આ પ્રકારની સ્વતંત્રતા કેળવવી, એ કહે છે એ જ શિક્ષણનું શું છે, સાચું કાર્ય છે. આપણે અગાઉ જોયું હતું કે શિક્ષણની અંદર જુઓ તો પરીક્ષા વ્યવસ્થા છે. પરીક્ષા વ્યવસ્થા શા માટે છે? તો એ કોઈ પણ વ્યક્તિને ડબલ ઇન્ટરવ્યુ કરવામાં ગુલામ બનાવવા માટે, નહીં કે સ્વતંત્ર બનાવવા માટે. આમથી તમે જુઓ, આફ્ટર ઓલ રાઇટ નાવ યુ આર ફ્રી, પણ આમ તમે જુઓ તો આપણા રેગ્યુલર ક્લાસીસની અંદર ક્લાસમાં બેઠા હોય, એટ ધેટ ટાઈમ યુ આર નોટ ફ્રી. કેમ? ગમતું હોય, ન ગમતું હોય, સાંભળવું હોય, ન સાંભળવું હોય, બધું ધ્યાન રાખીને જોયા જ કરવું પડે, સાંભળવું જ પડે. ત્યાં સ્વતંત્રતા નથી. તમે એવું નથી કહી શકતા ત્યાં અત્યારે કદાચ વિડીયો નહીં મજા આવતી હોય તો બંધ કરીને બહાર જતા રહો તો ચાલશે. પણ જે આપણી શિક્ષણ વ્યવસ્થા ગોઠવેલી છે, વિદ્યાર્થીને શું ગમે છે, એને શું બનવું છે, એ શું વિચારે છે, આની ઉપર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. માતા પિતા શું ઈચ્છે છે, શિક્ષકો શું ઈચ્છે છે, સમાજ શું ઈચ્છે છે, આ જ બધી ઉપર બાબતો ઉપર શું અપાય છે, ધ્યાન અપાય છે. એટલે આપણું શિક્ષણ વ્યવસ્થા છે વ્યક્તિને પરતંત્ર બનાવે છે. ત્યારે સાચું શિક્ષણ તમે જોવા જાઓ અથવા શિક્ષણનું સાચું કાર્ય તમે જોવા જાઓ તો કે છે વ્યક્તિની અંદર સાચી જેને કહેવાય સ્વતંત્રતા કેળવવાનું છે. જોઈએ લાસ્ટ ટુ પેસેજીસ. એ કહે છે યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ યોર ઓન ડિઝાયર્સ વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈડ. એ કહે છે તમારા માતા પિતા, તમારા શિક્ષકો અને તમારી ખુદની ઈચ્છાઓ એવું ઈચ્છે છે કે તમે ઓળખાવ વિથ સમબડી, અથવા તમારી ઓળખ કોઈને સમકક્ષ થાય, કોઈની સાથે તમારી ઓળખ થાય. શાના માટે? તો કહે છે ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી ઓર સિક્યોર. એ કહે છે જેથી કરીને તમારું જીવન એ કહે છે ખુશ બને, અથવા તો હેપી બને, અથવા તો એ કેવું બને, સલામત બને. બરાબર છે મિત્રો. યસ, આપણા માતા પિતા એવું ઈચ્છે છે, આપણા શિક્ષકો, યસ અમે તમારા વિશે એવું ઈચ્છીએ છીએ, ઇવન તમારી ખુદની એવી ઈચ્છા છે કે તમે સમાજની અંદર કોઈકના સમકક્ષ બનો, કોઈ ખ્યાતનામ વ્યક્તિ જેટલી તમારી ઓળખ થાય. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે, સમજો બરાબર શું? એ કે છે યુ ટુ બી આઈડેન્ટિફાઈડ પેસિવ છે. તમારી ઓળખાણ ઊભી થાય કોની સાથે? તો કે છે વિથ સમથિંગ ઓર અધર, કોઈની સાથે. ઇન ઓર્ડર ટુ બી, આ જુઓ તો એકચ્યુઅલી એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ છે. એ કે છે જેથી કરીને તમે કેવા બનો, હેપી બનો, અથવા તો કેવા બનો, જીવનમાં સલામત બનો. પણ જુઓ આ સલામત બનવું, ખુશ બનવું, આ પ્રકારની ઈચ્છા પણ એક પ્રકારની શું છે, પરતંત્રતા છે. એટલે નેક્સ્ટમાં કહે છે ટુ બી ઇન્ટેલિજન્ટ મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સીસ. બ્રેક થ્રુ એટલે નીમાંથી બહાર આવવું. પરંતુ બુદ્ધિશાળી બનવા માટે, પરંતુ સ્વતંત્ર બનવા માટે એ કહે છે શું તમે બહાર નહીં આવો? શેમાંથી? તો કે છે આ બધા જ પ્રકારના પ્રભાવોમાંથી. કયા પ્રભાવો? તો કે છે ધેટ ઇન્સ્લેવ એન્ડ ક્રશ યુ. ઇન્સ્લેવ કરવું એટલે ગુલામ બનાવવું, ક્રશ કરવું એટલે કચડી નાખવું. કે જે તમામ પ્રકારના જેને કહેવાય કે પ્રભાવો તમને ગુલામ બનાવે છે અથવા તો શું કરે છે, કચડી નાખે છે. યસ, બહુ સરસ વસ્તુ આપી છે. દરેકની ઈચ્છા છે, માતા પિતાની ઈચ્છા છે, અથવા તો જેને કહેવાય તમારી ખુદની આ ઈચ્છા છે કે તમારી નામના કોઈ નામદાર અથવા તો બહુ જેને કહેવાય કે ફેમસ વ્યક્તિ જેટલી થઈ જાય, તમારું જીવન સલામત થઈ જાય. આ એક ઈચ્છા છે આપણી તમારી બધાની. પરંતુ એ કહે છે આ પ્રકારની ઈચ્છા પણ વ્યક્તિને શું બનાવે છે, ગુલામ બનાવે છે. તો એ નેક્સ્ટમાં આપણને પૂછે છે કે શું બુદ્ધિશાળી બનવા માટે, સ્વતંત્ર વ્યક્તિ બનવા માટે શું તમે આ બધા પ્રભાવો, કયા પ્રભાવો? શિક્ષકોનો પ્રભાવ, માતાનો પ્રભાવ, અથવા માતા પિતાનો પ્રભાવ, અથવા તમારી ઈચ્છાનો પ્રભાવ, એ કહે છે શું તમે બહાર નહીં આવો? કે જે આ બધા પ્રભાવો તમને ગુલામ બનાવે છે, કચડી નાખે છે. બરાબર છે. તો આવી પણ ઈચ્છા રાખવી જોઈએ નહીં. નેક્સ્ટમાં કહે છે ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ
in those of you who begin to see what is false and revolt against it, not just verbally but actually. મિત્રો બહુ સરસ વાત આપી છે. The hope of a new world એટલે એક નવી દુનિયાની આશા is in those of you એ કે છે તમારી એ કે છે નવી દુનિયાની આશા તમારામાંથી તે લોકોમાં રહેલી છે. કયા લોકોમાં રહેલી છે? એ કે છે who begin to see it means to understand. એ કે છે જે લોકો સમજવાનું શરૂ કરી ચૂક્યા છે. શું શરૂ કરી ચૂક્યા છે? એ કે છે what is false ખરેખર ખોટું શું છે તે સમજવાનું શરૂ કરી ચૂક્યા છે. and revolt against it એ કે છે not just verbally but actually. વર્બલી એટલે શાબ્દિક રીતે, એકચ્યુઅલી એટલે વાસ્તવિક રીતે. મિત્રો આખી લાઈનને બહુ વ્યવસ્થિત રીતે સમજીએ. એ કે છે તમારામાંથી તે લોકોની અંદર નવી દુનિયાની આશા રહેલી છે કે જે લોકો ખરેખર ખોટું શું છે તે સમજવાનું શરૂ કરી ચૂક્યા છે, જે ખરેખર સમજે છે ખોટું શું છે અને જે કંઈ ખોટું છે એની સામે એ લોકો બંધ પોકારે છે. કઈ રીતે? તો કે છે નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી. એ કે છે ફક્ત શાબ્દિક રીતે જ નહીં પરંતુ વાસ્તવિક રીતે. મિત્રો મેં તમને અગાઉ પણ કીધું હતું, આફ્ટર ઓલ વી આર હાઇપોક્રેટિક પીપલ, રાઈટ? આપણે બોલીએ છીએ કંઈક અને વર્તીએ છીએ કંઈક, એટલે જે બોલે કંઈક અને કરે કંઈક એને હાઇપોક્રેટિક કહેવાય, દંભી કહેવાય. યસ, ધેટ ઇઝ વી આર. એ શું બહુ સરસ વાત કરે છે. અત્યારે નહીં તો દુનિયા જે પ્રણાલિકાઓ પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલ્યા જ જવાની છે, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. બરાબર છે? દાદા કરતા હતા એમ આપણે કરશું, આપણે કરતા હતા એમ આપણી નેક્સ્ટ જનરેશન કરશે. નવું શું એમાં? કશું જ નહીં. પણ એક એવી દુનિયા જેમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર મનનો હોય, પોતાના વિચારો આરામથી મૂકી શકતો હોય. એ કહે છે આ પ્રકારની દુનિયા તમારામાંથી એવા લોકો કરી શકે છે જે હાઈલી ઇન્ટેલિજન્ટ બનીને સાચું શું છે તે સમજે, એટલે કે ખોટું શું છે એ સમજવાનું શરૂ કરી દે અને એની સામે એ લોકો બંડ ફોકારે, ફક્ત બોલીને નહીં પરંતુ એ કે છે એકચ્યુઅલી એટલે વાસ્તવિક રીતે એમના વર્તનની અંદર પણ એ વિરોધ શું થવો જોઈએ, દેખાવો જોઈએ. નહીં પોલિટિશિયન્સ જો તમે જુઓ ભારતની અંદર બધા મોટાભાગની ગવર્મેન્ટ્સ ગરીબોની જ રચાય છે. તમે જોજો કોઈ પણ પોલિટિશિયન કહેશે અમારી સરકાર ગરીબોની છે, વિચાર આ વર્બલી, અને એકચ્યુઅલી શું છે તમને મને બધાને ખબર છે. એ બહુ સરસ વાત આપણે કરશું આગળના લેસનની અંદર એક ડેમોક્રેટિક નેશનની. હેલન કેલરે બહુ સરસ વાત કરી છે, એ પછીની વાત છે અહીં. પણ એ આપણને કહે છે કે તમારામાંથી એક એવો જ વ્યક્તિ એ કહે છે નવી દુનિયાની આશા કરી શકે છે કે જે ખરેખર સાચું શું છે એ સમજે છે અને એની સામે વિરોધ નોંધાવે છે, ફક્ત બોલીને નહીં પરંતુ જેને કહેવાય એકચ્યુઅલી વાસ્તવિક રીતે પણ. બરાબર છે? એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. અને એ કહે છે અને તેથી જ તમારે યોગ્ય પ્રકારનું શિક્ષણ, સાચા પ્રકારનું શિક્ષણ ઈચ્છવું જોઈએ. SWK સીક કરવું એટલે વિશ, ઈચ્છવું. બરાબર છે? અથવા તો શોધવું એવો પણ એનો મિનિંગ કરી શકાય. એ કહે છે તેથી જ તમારે એક યોગ્ય પ્રકારના શિક્ષણને શોધવા અથવા તો ઈચ્છવા માટે શું કરવો જોઈએ? પ્રયત્ન કરવો જોઈએ. ફોર એટલે બીકોઝ. એ કહે છે ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ધ ફ્રીડમ ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ. એ કહે છે જ્યારે તમે આ પ્રકારની સ્વતંત્રતાની અંદર ઉછેરાશો, તમે આ પ્રકારની સ્વતંત્રતાની અંદર મોટા થશો, ત્યારે આ પ્રકારનું તમે શિક્ષણ પ્રાપ્ત કરશો, ત્યારે એ કહે છે તમે એક નવા પ્રકારની દુનિયાને શું કરી શકશો? રચી શકશો. એ કહે છે નોટ બેઝડ ઓન ટ્રેડિશન, કે જે નવી દુનિયા એ કહે છે પ્રણાલિકાઓ પર આધારિત નહીં હોય, ઓર નોટ શિફ્ટ અકોર્ડિંગ ટુ ધ આઈડિયોસિક્રન્સી ઓર સમ ફિલોસોફર ઓર આઈડિયાલિસ્ટ. મિત્રો જેને કહેવાય આઈડિયોસિક્રન્સી એટલે આદર્શવાદી, બરાબર છે? ફિલોસોફર એટલે તત્વજ્ઞાની, આઈડિયાલિસ્ટ એટલે જેને કહેવાય કે વિચારવાદી, કે જે દુનિયા શેના પ્રમાણે આકાર નહીં પામેલી હોય તો કે છે કોઈ આદર્શવાદીના મત પ્રમાણે અથવા કોઈ તત્વજ્ઞાનીના મત પ્રમાણે અથવા તો કોઈ વિચારવાદીના મત પ્રમાણે એ કહે છે આકાર ન પામેલી હોય એ પ્રકારની એક નવી દુનિયાનું તમે શું કરશો? સર્જન કરી શકશો. તો એ લાઈન તમે બહુ વ્યવસ્થિત રીતે સમજો તો એ સરસ વાત કરે છે. યસ, એ કહે છે જ્યારે તમે આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરશો ત્યારે અથવા તો તમે જ્યારે આ પ્રકારના શિક્ષણની અંદર ઉછેરાશો અથવા આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરશો ત્યારે તમે એક નવા પ્રકારની દુનિયાને રચી શકશો કે જે પ્રણાલિકાઓ પર આધારિત નહીં હોય અથવા તો એ કહે છે કોઈ આદર્શવાદી અથવા કોઈ તત્વજ્ઞાની અથવા કોઈ વિચારવાદી વ્યક્તિના પ્રમાણે આકાર પામેલી નહીં હોય. મિત્રો આજે હું તમે જીવીએ છે એ આ બધા લોકોએ જે કંઈ બનાવ્યું છે આદર્શવાદી, વિચારવાદી,
એ લોકોએ જે કંઈ બનાવ્યું હતું જે તે સમયે. અત્યારે આપણે હિન્દુઇઝમની અંદર જે જીવીએ છીએ મોટા ભાગના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ ઋષિમુનિઓના ફોલો કરીએ છીએ. ઋષિમુનિઓ થઈ ગયા એને તો હજારો વર્ષ થઈ ગયા. એ વખતે જે કંઈ બાબત એપ્લિકેબલ હતી આજે પણ આપણે ફોલો કરીએ છીએ. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કેમ? કારણ કે હું ને તમે કોઈ સ્વતંત્ર જીવન જીવતા નથી, જે જૂનું હતું એમ જ કરીએ છીએ. પણ આ રીતે જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરતા થશું, એક સાચા અર્થમાં પોતાની સેલ્ફને ઓળખતા શીખશું, અને ત્યારે એક નવા પ્રકારની દુનિયાનું સર્જન થશે કે જે નવા પ્રકારની દુનિયાની અંદર તમે જોવા જાઓ તો એ એ એ વ્યક્તિના મન પ્રમાણે પોતાના પ્રમાણે એ દુનિયાનું સર્જન થયેલું હશે, નહીં કે આ બધા દર્શાવેલા વ્યક્તિઓનું. એ કહે છે લાસ્ટમાં, બટ there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. એ કહે છે પરંતુ ત્યાં સુધી સ્વતંત્રતા શક્ય નથી. એ કહે છે જ્યાં સુધી ફક્ત ને ફક્ત તમે કંઈક બનવા માટે પ્રયત્ન કરતા રહેશો અથવા તો કોઈ ઉમદા વ્યક્તિના ઉદાહરણને ઇમિટેટ કરતા રહેશો, ઉદાહરણ અથવા તો જેને કહેવાય એને 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 અનુસરતા રહેશો, ઇમિટેટ કરશો, એ કહે છે ત્યાં સુધી એ કહે છે સાચી સ્વતંત્રતા શક્ય નથી. તો મિત્રો બહુ સરસ મજાનું લેસન આપણે અહીં પૂરું કર્યું. આ લેસનની અંદર તમે જોવા જાઓ તો જે અગત્યના મુદ્દાઓ હતા એ ટૂંકમાં હું તમારી સમક્ષ મૂકું તો ખરેખર સાચી સ્વતંત્રતા કોને કહેવાય એની આપણને સમજ આપી. નેક્સ્ટમાં શિક્ષણનું સાચું કાર્ય શું છે, ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન, એ આપણને વચ્ચેના પાર્ટની અંદર સમજાવ્યું છે. અને છેલ્લા પાર્ટની અંદર તમે જોઈ શકો છો કે એક સાચા અર્થમાં સ્વતંત્ર દુનિયાનું સર્જન કઈ રીતે થઈ શકે એ બધી બાબતો આપણે વ્યવસ્થિત રીતે આ લેસનની અંદર જોયું છે. મિત્રો લેસનને 2-3 વાર સમજવા માટે પ્રયત્ન કરજો, ત્યારે વ્યવસ્થિત સમજાશે. છતાંય કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો. હવે મિત્રો એક સ્ટેપ આગળ વધીએ અને હા, તો મિત્રો અહીં જોવા જાવ તો વોલ્યુમ આ શબ્દ હતો, બુક્સ જેને કહેવાય ગ્રંથો, પ્રી ઓક્યુપેશન જેને કહેવાય વરી, એન્ઝાયટી અગત્યનો શબ્દ છે, આ પૂછી શકે પરીક્ષામાં આપણને. સ્પેક્યુલેશન્સ જેને વંડર, ધારણાઓ એવું કરી શકીએ. ઇમ્પ્લાઇઝ મિત્રો એનો થશે મીન્સ, ઇન્ડિકેટ્સ સૂચવવું. અને તમને કીધું હતું અગત્યનો શબ્દ છે ઇન્ફ્લુઅન્સીસ, ઇન્ફેક્ટ જેને કહેવાય ઇમ્પેક્ટ્સ, ઇફેક્ટ અસર, બરાબર છે. ઇનસાઇટ, અન્ડરસ્ટેન્ડિંગ જેને આપણે કહીશું સમજણ, ડીપ ઇનસાઇટ એવો શબ્દ હતો, ઊંડી સમજણ. અર્જ, ડિઝાયર, વિશ, ઈચ્છા. સેલ્ફ અશ્યોરન્સ એટલે સેલ્ફ કોન્ફિડન્સ જેને આપણે કહીશું આત્મવિશ્વાસ. એસ્પાયર અગત્યનો શબ્દ છે, વિશ, ઈચ્છા. સેન્ટલી જેને કહેવાય ગુડ, વર્ચ્યુઅસ, સંત સમાન. એબ્સર્ડિટી હાસ્યાસ્પદપણું, મિનિંગલેસનેસ તેનું ઇમ્પોર્ટન્સ ન હોય તેવું, એને એબ્સર્ડિટી કહેવાય. યસ, પેલા સ્ત્રી અને પુરુષો જેના માટે બધું હાસ્યાસ્પદ છે, એબ્સર્ડિટી છે, કંઈક બનવું, મેળવી લેવું, એ લાઈન હતી. સ્ટીક, ફેશન જેને કહેવાય જોઈન, વળગી રહેવું. ઇગ્નોબલ, ઇગ્નોબલ એટલે નિમ્ન કક્ષાનું, ઉતરતી કક્ષાનું, લો, બરાબર છે. ડિસઓનરેબલ. નેક્સ્ટમાં તમે જોવા જાઓ એન્ટિટી, ઇન્ડિવિજ્યુઅલ જેને કહેવાય જીવંત એવો મિનિંગ આપણે લીધો છે વ્યક્તિગત રીતે. ક્રશ, સરપ્રેસ કરી નાખવું, પુટ ડાઉન કરવું, કચડી નાખવું. આઈડિયોસિક્રન્સી જેને આપણે કહીશું પિક્યુલારિટી, જોજો બહુ અગત્યનો શબ્દ છે, જેને આપણે કહીશું આદર્શવાદી. સ્કોલર જેને આપણે કહીએ એકેડેમિક, રિસર્ચર, ઇન્ટેલેક્ચ્યુઅલ જેને કહેવાય વિદ્વાન. અપ્રોચ, રીચ, પહોંચવું. નેક્સ્ટમાં માર્વેલસ, અદ્ભુત. પેરેન્ટલ એટલે માતા પિતાને લગતું. કન્ફર્મ એટલે અનુસરવું, અગત્યનો શબ્દ છે મિત્રો. હા, ટુ બી ટ્રેડિશનલ. નેક્સ્ટમાં સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા. સ્પિરિચ્યુઅલ એટલે જેને કહેવાય આધ્યાત્મિક, રિલિજિયસ. અને વર્ચ્યુઅસ, રાઇટિયસ, મોરલ, અપરાઇટ અગત્યનો શબ્દ છે મિત્રો, જેને આપણે કહીશું ગુણવાન. તો મિત્રો અહીં તમે જુઓ તો માત્ર 2 લેસન બાકી રહ્યા, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરી દઈશું. તો લેસન થોડું ડિફિકલ્ટ છે, થોડું સમજવા માટે પ્રયત્ન કરજો. બીજું તો આ લેસનની અંદર ખાસ કંઈ આપણે પ્રિપેર કરવાનું નથી. ખાસ આના વોકેબ્સ જોઈ લેજો, પ્લસ આ લેસન આધારિત રિલેટ ધ ટાઇટલ વિથ રીડમાં શું પૂછાણું છે, વોકેબ્સ કયા કયા પૂછાણા છે, MCQ કેવા પ્રકારના છે, અને પાર્ટ બી ની અંદર ખાસ જે શરૂઆતના 6 ક્વેશ્ચન્સ પૂછાય આન્સર ઇન 1 or 2 લાઇન્સ વાળા, એની અંદર શું પૂછાણું છે વ્યવસ્થિત રીતે જોઈ લેજો. બાકી આ લેસનના રિગાર્ડિંગ કંઈ શોર્ટ નોટ કે એવું કંઈ પ્રિપેર કરવાની જરૂર નથી. તો લેસન થોડું ડિફિકલ્ટ છે, થોડું વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને સમજજો, અને છતાંય કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો. સો ફાઇનલી
friends, stay home, stay safe.